Hello students, I am Niyati Kotecha welcoming you all to the class of Business Environment. Today we are going to start our part number 4. In that we are going to start what is the fiscal policy in India. કે ઇન્ડિયામાં કઈ રીતની fiscal policy છે. Okay. In our last lecture, that is part number 3, we have understand various objectives and tools of fiscal policy. So objective is to accelerate capital formation and economic growth, to increase employment opportunity, to reduce inequalities of income and wealth, and to maintain economic stability. So these are the 4 objectives of fiscal policy. And what are the tools of fiscal policy? First one is budgetary policy, second one is taxation, third one is public expenditure, and fourth one is public debt. તે આપણે બધું લાસ્ટ લેક્ચરમાં જોયેલું. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ this lecture, and today's topic is fiscal policy in India. So ઇન્ડિયામાં કઈ fiscal policy છે? Let us understand that. So what is the basic meaning of fiscal policy? Fiscal policy means policy of government's income and expenditure and its debt. ગવર્મેન્ટના ઇન્કમ, ગવર્મેન્ટની એક્સપેન્ડિચર, દેટ ઇઝ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, એન્ડ ગવર્મેન્ટના ડેપ્ટની જે કાંઈ ગવર્મેન્ટ પોલિસી ડિઝાઇન કરે છે અકોર્ડિંગ ટુ ઇન્ફ્લેશન એન્ડ ડિફ્લેશન પીરિયડ, અકોર્ડિંગ ટુ ઇકોનોમિક સ્ટેબિલિટી, અકોર્ડિંગ ટુ increase employment opportunity, and according to overall economic development, that is known as fiscal policy. So fiscal policy in India, the fiscal policy comes into force through the government budget. કે ગવર્મેન્ટ જ્યારે બજેટ પોતાનું યુનિયન બજેટ કે આખા નેશનનું બજેટ જ્યારે બહાર પાડે છે ત્યારે ફિસ્કલ પોલિસીની સ્ટાર્ટિંગ થાય છે. ઓકે, ધીસ ઇઝ ધ ડોક્યુમેન્ટ ફોર ધ government budget is the document of the government which has a maximum impact on the business. So government જ્યારે આવું બજેટ બહાર પાડે ત્યારે એની ઇમ્પેક્ટ આખા ઇકોનોમીમાં આવે. ગવર્મેન્ટ કયા કયા સેક્ટરમાં વધારે સ્પેન્ડિંગ કરવાનું છે ડ્યુરિંગ ધ યર, ગવર્મેન્ટને કઈ કઈ જગ્યાથી ઇન્કમ થશે ડ્યુરિંગ ધ યર, ગવર્મેન્ટ કઈ રીતે સ્પેન્ડિંગ કરવાની છે, તો એની શું ઇમ્પેક્ટ આવશે આખા નેશનની ઇકોનોમી ઉપર, તે ડિપેન્ડ કરે છે ગવર્મેન્ટના બજેટ ઉપર. કે ગવર્મેન્ટનું બજેટ આ વખતે કેટલું સ્પેન્ડ કરવાનું છે અને ગવર્મેન્ટના બજેટમાં આ વખતે કેટલી ઇન્કમ થવાની છે. સો બજેટ ઇઝ શોઈંગ એક્સપેક્ટેડ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર ઓફ ગવર્મેન્ટ. અગેન I am repeating this sentence, that budget is the document that showing government's income and expenditure during the year, and it is also showing surplus and deficit. કે સરપ્લસ ક્યારે કહેવાય? કે જ્યારે ગવર્મેન્ટની ઇન્કમ વધારે હોય એક્સપેન્ડિચર કરતાં, તેને કહેવાય સરપ્લસ. એન્ડ એનાથી રિવર્સ એ ગવર્મેન્ટની સ્પેન્ડિંગ વધારે હોય તેની ઇન્કમ કરતાં, તેને કહેવાય ડેફિસિટ. ઓકે, સો ધ બજેટ બ્રિંગ્સ ઓપોર્ચ્યુનિટીઝ ફોર સમ બિઝનેસ The budget brings opportunities for some business and threats for some other business. કે ઓપોર્ચ્યુનિટીઝ ક્યારે ઇન્ક્રીઝ થાય? કે જ્યારે કોઈ સેક્ટરમાં ગવર્મેન્ટ સ્પેન્ડ કરવાની હોય. ગવર્મેન્ટનું બજેટ આ વખતે ફોર એક્ઝામ્પલ એગ્રીકલ્ચરનું વધારે છે. So it brings more opportunities for agriculture sector, while for other sector કે જ્યાં ઘણીવાર ટેક્સ વધારે ઇમ્પ્લાય થવાનું હોય. સો આવા બીજા સેક્ટર માટે ઘણીવાર it becomes threats for some other businesses also. So it strengthens the profitability of some industries and weakens the profitability of some other industries. કે આવી અલગ અલગ બજેટ જે કંઈ ગવર્મેન્ટનું હોય સ્પેન્ડિંગ અને ટેક્સેશનનું. સો હા, કે બજેટમાં ટેક્સેશનના રેટ પણ ફિક્સ થાય કે ગવર્મેન્ટ આ વખતે કેટલું ટેક્સ લગાડવાની છે અલગ અલગ સેક્ટરમાં. જો એ ટેક્સના રેટ
અલગ અલગ સેક્ટર માટે ઘણા સેક્ટર માટે વધારે હોય તો આવી સેક્ટર માટે પ્રોફિટેબિલિટીનો ચાન્સ ઓછો રહે, જ્યારે અલગ અલગ સેક્ટરમાં ઘણીવાર ગવર્મેન્ટ વધારે ફંડ આપવાની હોય, બજેટ આપવાની હોય. સો આ બધા સેક્ટરને પ્રોફિટેબિલિટી ઇન્ક્રીઝ થવાના ચાન્સ હોય. સો ફિસ્કલ પોલિસી જે કાંઈ છે ગવર્મેન્ટ ઇસ્યુ કરે છે થ્રુ બજેટ, એનાથી બિઝનેસ ઉપર આવી અલગ અલગ ઇમ્પેક્ટ આવે. So for example, the fringe benefit tax, for example, forced some companies to redesign their compensation provision. કે ફ્રિન્જ બેનિફિટ જે કાંઈ એમ્પ્લોયને આપવાનો હોય, ફોર એક્ઝામ્પલ, તો આવું ગવર્મેન્ટે ફરજિયાત કરી નાખ્યું અને એના ઉપર ટેક્સ લગાડ્યો, સો ધેટ અલગ અલગ કંપનીઝે પોતાની કમ્પેન્સેશન મીન્સ કે એમ્પ્લોયને જે કંઈ કમ્પેન્સેશન પ્રોવાઈડ કરે છે અલગ અલગ કંપનીઝ, એને પોતાની પોલિસીઝ રીડિઝાઇન કરવી પડી અકોર્ડિંગ ટુ ટેક્સ. સો આવું થતું હોય છે. ધ ટેક્સ રિબેટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇન મ્યુચ્યુઅલ ફંડ proposed in 2005 budget give a big impactus to mutual funds and also the stock markets. કે ગવર્મેન્ટે 2005ના બજેટમાં એવું ડિક્લેર કર્યું કે મ્યુચ્યુઅલ ફંડમાં ટેક્સ રિબેટ મળશે. સો આનાથી શું થશે કે નાના ઇન્વેસ્ટર્સ હશે, તમારા અને મારા જેવા જે કાંઈ સેવ કરતા હશે, એ હવે સેવિંગમાંથી પોતાનો પાર્ટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે, બિકોઝ તેમાં ટેક્સમાં કન્સેશન મળે છે. એમાં મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાથી તમને ટેક્સમાં કાંઈ ફાયદો થતો હોય તો ઓબ્વિયસ છે કે તમે ઇન્વેસ્ટ વધારે કરવાના. ઓકે, સો એનાથી બે બેનિફિટ થાય લોકોને. એક તો ટેક્સ પણ ઓછો ભરવો પડે અને ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય. ઇન્વેસ્ટમેન્ટ થાય તો સામે લોકોને રિટર્ન પણ ઝાઝું મળે. ઓન ધ અધર હેન્ડ, કે મ્યુચ્યુઅલ ફંડમાં જે કાંઈ શેર્સ અને ડિબેન્ચર્સ હોય તે અલગ અલગ કંપનીઝના હોય. સો આવા નાના ઇન્વેસ્ટર્સ આવા જો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ચાલુ કરી દે તો આવી મોટી મોટી કંપનીઓને પણ ફાયદો થાય કેપિટલ જનરેટ કરવામાં. સો આવી મોટી કંપનીનું પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય, કારણ કે આવી મોટી કંપની પાસે ઇન્વેસ્ટમેન્ટ આવી જાય લોકો પાસેથી. પછી પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય તો ધીમે ધીમે એમ્પ્લોયમેન્ટ પણ વધે કે એમ્પ્લોયમેન્ટ વધી જાય. અલગ અલગ જગ્યાએથી લોકોને નવું કામ મળવા માંડે, એમ્પ્લોયમેન્ટ વધતું જાય. સો એમ્પ્લોયમેન્ટ વધવાથી લોકોની ઇન્કમ વધતી જાય, અને ઇન્કમ વધતી જાય તો ઓવરઓલ ઇકોનોમીનું ડેવલપમેન્ટ થાય. સો ગવર્મેન્ટ જે કાંઈ ડિસિઝન લે બજેટમાં એ લોંગ ટર્મ ઇમ્પેક્ટ આવે તેની. ઓકે, સો the introduction of the goods and services tax GST is expected to reform the whole structure of indirect taxes in India. Therefore, it is expected that it will give a boost to growth of business and industries in India. કે જ્યારે GST લાગુ થયું, goods and service tax, GST, one and only tax, that is GST, goods and services tax, જે ઇનડાયરેક્ટ ટેક્સ અલગ અલગ ગુડ્સમાં લાગતું હોય અને જે કાંઈ ઇનડાયરેક્ટ ટેક્સ વેરિયસ સર્વિસીસમાં લાગતો હોય તેને કહેવાય GST. તો આવું GST નવી સિસ્ટમ જ્યારે ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કરી, બિકોઝ ઓફ ટુ બૂસ્ટ growth of business and industries in India. So now business and industries have to pay tax, one and only goods and services tax. Okay, so this system is very much having the big impact on nation's economy. Government જે કાંઈ બજેટમાં ડિસિઝન લે, rather regarding taxation, rather regarding government spending, government budget, સો આ બધી ઇમ્પેક્ટ આખા નેશનના ઇકોનોમી ઉપર આવે. Over the years, Government of India has reduced tax rates, resulting in the increase in the disposable income of the people. કે ગવર્મેન્ટે ટેક્સના રેટ્સ પણ ઓછા કરી નાખ્યા છે, સો ધેટ લોકો વધારે સેવિંગ કરી શકે, ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને લોકોની ઇન્કમ એટલી વધે. The most important beneficiary of this change has been a middle class people. કે મિડલ ક્લાસ પીપલને આનાથી વધારે ફાયદો થયો છે. ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટે 0થી લઈને 5 લાખ સુધીની એન્યુઅલ ઇન્કમ છે એમાં નો ટેક્સ સિસ્ટમ રાખેલી છે,
કે 0થી લઈને 5 લાખ સુધીની જો તમારે ઇન્કમ હોય તો યુ હેવ ટુ પે અ નીલ ટેક્સ. યુ ડોન્ટ હેવ ટુ પે ટેક્સ ઓન 0 to 5 lakh rupees ઓફ ઇન્કમ એન્યુઅલી. સો આવા મિડલ ક્લાસ પીપલને વધારે ફાયદો થાય કે એની ઇન્કમ ઉપર નાવ 0 to 5 lakhs રૂપીઝની ઇન્કમ ઉપર નાવ યુ હેવ ટુ ડુ નોટ હેવ ટુ પે ટેક્સ. સો આવા મિડલ ક્લાસ લોકોને ફાયદો થાય, તે લોકો વધારે પોતાની ઇન્કમનો જે કાંઈ પાર્ટ છે એ ટેક્સ પે કરવાને બદલે હવે વધારે સેવ કરી શકશે, ઇન્વેસ્ટ કરી શકશે અલગ અલગ જગ્યાએ. સો આવું સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ઇકોનોમીમાં વધે તો ઓફકોર્સ છે કે ઇકોનોમીમાં ડેવલપમેન્ટ આવે. સો that is why there has been a spurt in the sales of white goods. સો ગુડ્સ એન્ડ સર્વિસીસનું સેલ્સ ઇન્ક્રીઝ થાય કે જેમ જેમ લોકોની ઇન્કમ વધે અથવા સદ્ધર થાય લોકો, તેમ ડિમાન્ડ સામે વધી જાય ગુડ્સ એન્ડ સર્વિસીસની. અને ટેક્સ પણ 0થી લઈને 5 લાખ રૂપિયાની ઇન્કમ એન્યુઅલમાં ભરવાનો ન હોય તો ટેક્સ ઇવેઝનના ચાન્સીસ જે કંઈ હતા એ પણ નીલ થઈ જાય. સો બ્લેક મની પણ ઘટી જાય. સો આ રીતે જે કાંઈ ઇમ્પેક્ટ ગવર્મેન્ટ જે કાંઈ ડિસિઝન લે એની ઇમ્પેક્ટ આખા ઇકોનોમીમાં આવતી હોય છે. ઓકે, ધ લાસ્ટ ફ્યુ બજેટ્સ હેવ એન્કરેજડ ધ કોમર્શિયલ બેંક્સ ટુ એડવાન્સ લોન્સ ટુ ધ કન્ઝ્યુમર્સ. સો બજેટમાં એવી પોલિસીઝ રાખી ગવર્મેન્ટને કે કોમર્શિયલ બેંક્સ આર નાવ પ્રોવાઈડ વેરિયસ લોન્સ ટુ કસ્ટમર્સ, કે કસ્ટમર્સને લોન્સ ઓછા ભાવે અવેલેબલ થાય, ઓછા ઇન્ટરેસ્ટ ઉપર અવેલેબલ થાય એવું બજેટમાં ડિસિઝન લેવાય છે હવે. સો ધેટ જો લોન લોકોને વધારે ઓછા ઇન્ટરેસ્ટથી સારી લોન મળતી હોય, સો સામે જો કોઈ લોકો મિડલ ક્લાસ લોકોને આવી લોન અવેલેબલ થાય તો ઓફકોર્સ છે કે ઇકોનોમીમાં ડેવલપમેન્ટ થવાનું. કઈ રીતે કે લોકોને જો આવી રીતે લોન અવેલેબલ થાય તો એ લોકો લોન લઈને ગુડ્સ વેરિયસ ગુડ્સ એન્ડ સર્વિસીસ લઈ શકે, લક્ઝરી ગુડ્સ એન્ડ સર્વિસીસ લોકો લઈ શકે અથવા ગુડ્સ એન્ડ સર્વિસીસ વધારે યુઝ કરી શકે. તો સામે એટલી ડિમાન્ડ પણ એ ગુડ્સ એન્ડ સર્વિસીસની વધવાની, જે લોકો લોન લઈને આવી ગુડ્સ એન્ડ સર્વિસીસની ડિમાન્ડ કરે છે એ ડિમાન્ડ વધે, ઓબ્વિયસ છે કે પ્રોડક્શન વધે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન વધે એઝ વેલ એઝ મોટા બિઝનેસીસનું પણ પ્રોડક્શન વધે. જો પ્રોડક્શન વધે તો સામે એમ્પ્લોયમેન્ટ પણ વધે, એમ્પ્લોયમેન્ટ વધે તો લોકોની ઇન્કમ વધે, અને લોકોની ઇન્કમ વધે તો ઓબ્વિયસ છે ઇકોનોમીમાં ડેવલપમેન્ટ થાય. ઓકે, અને અલ્ટિમેટલી નેશનનું ડેવલપમેન્ટ થાય, નેશનનું જીડીપી ઇન્ક્રીઝ થાય. ઓકે, સો આવી ઇમ્પેક્ટ આવતી હોય છે ગવર્મેન્ટના ટેક્સ રિબેટ્સથી, ટેક્સ કન્સેશનથી અને વેરિયસ પોલિસીસથી. ધ રિઝલ્ટ ઇઝ ધેટ કરંટ ગ્રોથ પ્રોસેસીસ હેઝ બીન ડ્રિવન બાય કન્ઝમ્પશન ડિમાન્ડ. મેં તમને આખું એક્ઝામ્પલ એક્સપ્લેન કર્યું ને હમણાં એ જ. ઓકે, ઇફ ધ ગવર્મેન્ટ રિસીવ્સ મોર રેવન્યુ ધેન ઇટ સ્પેન્ડ્સ ઇટ રન્સ અ સરપ્લસ. મેં તમને આગળ કીધેલું હતું કે ગવર્મેન્ટની પાસે ઇન્કમ વધારે હોય અને એને સ્પેન્ડિંગ ઓછું કરવાનું હોય ત્યારે ગવર્મેન્ટની પાસે સરપ્લસ રહે. દેટ ઇઝ ગવર્મેન્ટની જેટલી ઇન્કમ થાય છે એટલું સામે સ્પેન્ડ કરવાનું ન હોય. ઓબ્વિયસ છે ગવર્મેન્ટ પાસે એટલું સેવિંગ થાય, એટલું સરપ્લસ વધે કે ગવર્મેન્ટની ઇન્કમ વધારે છે એની સ્પેન્ડિંગ કરતાં, તો એની પાસે સરપ્લસ ફંડ હોય. હા, એ સીધી વાત છે કે જો આપણી પાસે સેલેરી વધારે હોય ને આપણે એટલો સામે ખર્ચો ઓછો કરતા હોય તો આપણી પાસે એટલું ફંડ વધારે રહે, આપણે એટલું વધારે સેવિંગ કરી શકીએ અથવા આપણી પાસે એટલું સરપ્લસ રહે. એવી જ રીતે ગવર્મેન્ટમાં પણ ગવર્મેન્ટની જો ઇન્કમ વધારે થતી હોય અને સામે એટલું સ્પેન્ડિંગ ઓછું કરવાનું થતું હોય અલગ અલગ સેક્ટરમાં, તો ગવર્મેન્ટ પાસે જે કંઈ વધે એને કહેવાય સરપ્લસ ફંડ. ઓકે, while if it spends more than tax and non-tax receipts, it runs a deficit. એની સામે ઊંધું, એનાથી રિવર્સ કે ગવર્મેન્ટની પાસે જો ટેક્સ અને ટેક્સથી જે કાંઈ રેવન્યુ આવે છે, જે કાંઈ ઇન્કમ આવે છે ટેક્સ ચાર્જ કરવાથી, એની સામે ગવર્મેન્ટની સ્પેન્ડિંગ વધારે હોય. ગવર્મેન્ટ અલગ અલગ જગ્યાએ સ્પેન્ડ કરતું હોય, એગ્રીકલ્ચર સેક્ટરમાં, આઈટી સેક્ટરમાં, હેલ્થકેર સેક્ટરમાં. સો ઇન્કમ કરતાં સ્પેન્ડિંગ વધારે હોય તો ઇટ રન્સ અ ડેફિસિટ, કે એની પાસે ડેફિસિટ થઈ જાય કે એટલું ગવર્મેન્ટે ગેપ પૂરવો પડે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણી સેલેરી
10,000 હોય ને આપણો એક્સપેન્ડિચર 20,000 હોય તો આપણે 10,000નું ક્યાંક ને ક્યાંક અરેન્જમેન્ટ કરવું પડે ને. સો સેમ વે એ ગવર્મેન્ટ પાસે ટેક્સની રિસિપ્ટ ઓછી હોય કે ગવર્મેન્ટ જેટલો કાંઈ ટેક્સ ચાર્જ કરે છે એની ઇન્કમ જે થાય છે એના કરતાં ગવર્મેન્ટને જેટલું સ્પેન્ડ કરવું પડે છે એ વધારે હોય. ગવર્મેન્ટની સ્પેન્ડિંગની રિક્વાયરમેન્ટ વધારે હોય. ફોર એક્ઝામ્પલ કોઈ ઇન્ડસ્ટ્રી કે કોઈ સેક્ટર વીક ચાલતું હોય તો ગવર્મેન્ટને ઓબ્વિયસ છે કે એક સેક્ટરમાં ગવર્મેન્ટને સ્પેન્ડ કરવું પડે અને સામે ગવર્મેન્ટ એટલા ટેક્સ વધારી પણ ના શકે, લોકો ઉપર બર્ડન પણ ના નાખી શકે. ઓકે, સો જે કાંઈ ગવર્મેન્ટને ઇન્કમ ઓછી થાય છે ને ગવર્મેન્ટે સ્પેન્ડ ઝાઝું કરવું પડે છે એનો ગેપ દેટ ઇઝ ડેફિસિટ. ટુ મીટ એડિશનલ એક્સપેન્ડિચર, તો આવા એક્સપેન્ડિચરને આવા ખર્ચાઓને પહોંચી વળવા માટે ધ ગવર્મેન્ટ નીડ્સ ટુ બોરો ડોમેસ્ટિકલી ઓર ફ્રોમ ઓવરસીઝ, કે ગવર્મેન્ટે પોતાની બેંક્સ પાસેથી અથવા અલગ અલગ અધર કન્ટ્રીઝની બેંક્સ પાસેથી લોન લેવી પડે આવા અલગ અલગ ખર્ચાઓને પહોંચી વળવા માટે. ઓકે, સો ધેટ ઓલ કમ્સ ઇન ફિસ્કલ પોલિસી. આ રીતે ફિસ્કલ પોલિસી ઇન્ડિયાની વર્ક કરે છે. Fiscal policy in India is the guiding force that helps the government to decide how much money it should spend to support the economic activity, કે ઇકોનોમિક એક્ટિવિટીને સપોર્ટ કરવા માટે તેને કેટલા મની સ્પેન્ડ કરવા જોઈએ, એન્ડ હાઉ મચ રેવન્યુ ઇટ મસ્ટ અર્ન ફ્રોમ ધ સિસ્ટમ to keep the wheels of the economy running smoothly. This is the crux of that what we have understood earlier. કે ફિસ્કલ પોલિસી શું છે ઇન્ડિયામાં, કે ફિસ્કલ પોલિસી શું કહેવાય? ધેટ મીન્સ ગાઇડિંગ ફોર્સ, કે પોલિસી એવી હોવી જોઈએ that guides our system, that helps the government to decide how much money it should spend to support economic activity. that means ગવર્મેન્ટને કેટલો એક્સપેન્ડિચર કરવો જોઈએ, કેટલું સ્પેન્ડ કરવું જોઈએ મની અલગ અલગ ઇકોનોમિક એક્ટિવિટીને બૂસ્ટ કરવા માટે. ફોર એક્ઝામ્પલ આઈટી સેક્ટરને બૂસ્ટ કરવા માટે ગવર્મેન્ટ એમાં વધારે સ્પેન્ડ કરે, અથવા એગ્રીકલ્ચર સેક્ટરને બૂસ્ટ કરવા માટે ગવર્મેન્ટ એમાં વધારે સ્પેન્ડ કરે, અથવા એજ્યુકેશનને, ન્યૂ એજ્યુકેશન સિસ્ટમ હમણાં આવી તમને ખ્યાલ હોય તો, સો એ ન્યૂ એજ્યુકેશન સિસ્ટમને બૂસ્ટઅપ કરવા માટે ગવર્મેન્ટ એમાં વધારે સ્પેન્ડ કરે. એ કઈ રીતે સ્પેન્ડ કરવું એ, પ્લસ એન્ડ હાઉ મચ રેવન્યુ. સો ગવર્મેન્ટ સામે સ્પેન્ડ કરે છે તો એને ઇન્કમ તો ક્યાંકથી થવી જ જોઈએ. સો એન્ડ હાઉ મચ રેવન્યુ ઇટ મસ્ટ અર્ન ફ્રોમ ધ સિસ્ટમ, કે ગવર્મેન્ટને કઈ જગ્યાએથી રેવન્યુ જનરેટ થશે એના વેઝ ટુ કીપ ધ વ્હીલ્સ ઓફ ધ ઇકોનોમી રનિંગ સ્મૂથલી, કે ગવર્મેન્ટની ઇન્કમ અને ગવર્મેન્ટના એક્સપેન્ડિચર બેલેન્સમાં રહે એ માટે જે કાંઈ પોલિસી જનરેટ કરવી પડે દેટ ઇઝ ફિસ્કલ પોલિસી. In recent times, the importance of fiscal policy has been increasing to achieve economic growth swiftly both in India and across the world. કે હવે ઇન્ડિયા અને વર્લ્ડની જે કાંઈ ઇકોનોમીઝ છે અલગ અલગ, એ બધી કન્ટ્રીઝ હવે આવા ફિસ્કલ પોલિસીઝના મેઝર્સ અપનાવી રહી છે, કે ફિસ્કલ પોલિસી એવી રીતે ડિઝાઇન કરે છે કે ઇકોનોમીનું ડેવલપમેન્ટ પણ થાય અને ગવર્મેન્ટ પાસે એટલી ઇનફ રેવન્યુ પણ હોય કે અલગ અલગ સેક્ટરમાં ગવર્મેન્ટ સ્પેન્ડ કરી શકે, સો એની ઇકોનોમી ક્યાંય પાછી ના પડે. ઓકે, સો આવી ઇકોનોમીના ડેવલપમેન્ટ માટે જે કાંઈ અલગ અલગ કન્ટ્રીઝ વેઝ વિચારે છે ધેટ ઇઝ ફિસ્કલ પોલિસી. Attaining rapid economic growth is one of the key goals of fiscal policy formulated by the government of India. કે ગવર્મેન્ટ અલગ અલગ વેઝ વિચારે છે ઇકોનોમીના ગ્રોથ માટે. સો એના માટે શું કરશે? ગવર્મેન્ટ પોતાના ઇન્કમ અને એક્સપેન્ડિચર ઉપર જે ધ્યાન રાખશે કે ઇન્કમ વધારશે પ્લસ એક્સપેન્ડિચર, અને ગવર્મેન્ટ સામે એટલું સ્પેન્ડ પણ કરશે તો અલ્ટિમેટલી નેશનનો ગ્રોથ થાય. ઓકે, ફિસ્કલ પોલિસી પ્લેઝ અ ક્રુશિયલ રોલ ઇન મેનેજિંગ અ કન્ટ્રીઝ ઇકોનોમી. મેં કીધું એમ કે કોઈ કન્ટ્રીની ઇકોનોમી ક્યાંય પણ પાછી ન પડે, કોઈ પણ સિચ્યુએશનમાં આવી ઇકોનોમીમાં
સ્ટ્રેન્થ જળવાઈ રહે અથવા ડેવલપમેન્ટ થતું જ રહે એ માટે ગવર્મેન્ટને સ્પેન્ડ પણ કરવું પડે અને ગવર્મેન્ટને એટલી ઇન્કમ પણ જનરેટ કરવી પડે સો ધેટ ઇકોનોમી રન્સ સ્મૂધલી. ઓકે. For example, during an economic downturn, the government may decide to open up its funds to spend more on building projects, welfare schemes, providing business incentives, etc. For example, અત્યારે ઇકોનોમીમાં ડાઉનટર્ન ચાલતું હોય તો ગવર્મેન્ટે અલગ અલગ જગ્યાએ પોતાની સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ કરવી પડે. ઇકોનોમીમાં પૈસા ફરતા કરવા માટે ગવર્મેન્ટે સ્પેન્ડ કરવું પડે અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટમાં, અલગ અલગ વેલફેરની સ્કીમ્સમાં. ફોર એક્ઝામ્પલ, ધીસ COVID-19 સિચ્યુએશન ગવર્મેન્ટ ઇઝ સ્પેન્ડિંગ મોર ઓન પબ્લિક હેલ્થ, કે ગવર્મેન્ટ પબ્લિક હેલ્થમાં વધારે સ્પેન્ડ કરે છે. સો પ્રોવાઇડિંગ બિઝનેસ ઇન્સેન્ટિવ, અલગ અલગ બિઝનેસને ઇન્સેન્ટિવ આપે વધારે પ્રોડક્શન કરવા માટે. ઓકે. ધ એમ ઇઝ ટુ હેલ્પ મેક મોર ઓફ પ્રોડક્ટિવ મની અવેલેબલ ટુ પીપલ. અલગ અલગ પીપલને પ્રોડક્ટિવ મની અવેલેબલ થાય, મોટા મોટા બિઝનેસને મેનને પણ ફાયદો થાય અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ હોય એને પણ ફાયદો થાય અથવા કોઈ કોમન મેનને પણ બેનિફિટ થાય. આ બધા લોકોને બેનિફિટ થાય એ માટે ગવર્મેન્ટને અલગ અલગ સેક્ટરમાં સ્પેન્ડ કરવું પડે. અલગ અલગ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ મળી રહે લોકોને એ માટે પણ ગવર્મેન્ટે અલગ અલગ સેક્ટરમાં સ્પેન્ડ કરવું પડે. To free up some cash and with the people so that they can spend it elsewhere and encourage businesses to make investments. At the same time, government may also decide to tax businesses and people at little less, thereby earning lesser revenue itself. કે ગવર્મેન્ટની રેવન્યુ પણ ઓછી થઈ જાય ઘણીવાર આવા ટેક્સ રિલીફ અને ટેક્સ કન્સેશન આપતી હોય લોકોને, અને લોકોને આપવું પણ પડે કારણ કે લોકો પ્રેરિત થાય, લોકો મોટિવેટેડ થાય ટુ ઇન્વેસ્ટ મોર, કે લોકો પાસે એટલા પૈસા વધી જાય કે એટલો સામે ટેક્સ ઓછો ભરવો પડે તો લોકોને એટલી ઇન્કમ બચે, અને ઇન્કમ બચે જે કંઈ સેવિંગ થાય એનાથી લોકો ઇકોનોમીમાં જ ઇન્વેસ્ટ કરે તો સામે ઇકોનોમીનું એન્ટાયર ઇકોનોમીનું ડેવલપમેન્ટ થાય. સો ગવર્મેન્ટના આવા મોટિવ્સ હોય છે કે ગવર્મેન્ટ પોતાની ઇન્કમ કઈ રીતે જનરેટ કરે અને ફાઇનલી ગવર્મેન્ટ એવા કયા કયા સેક્ટરમાં સ્પેન્ડ કરે કે આખી ઇકોનોમીમાં ઓવરઓલ ડેવલપમેન્ટ આવે. ઓકે, આઈ હોપ ધીસ ફિસ્કલ પોલિસી ઇઝ ક્લિયર ટુ ઓલ. ઓકે, સો લેટ અસ એન્ડ અપ ધીસ સેશન વિથ મોટિવેશન, દેટ ઇઝ સ્ટડી નાવ એન્ડ બી પ્રાઉડ લેટર. ઓકે, સો આજે આપણે જે ટોપિક સમજ્યા ફિસ્કલ પોલિસી ઇન ઇન્ડિયા એ તમને કદાચ શોર્ટ નોટમાં પણ એઝ અ શોર્ટ નોટ પૂછાઈ શકે. સો બી પ્રિપેર વિથ પોઈન્ટ્સ. ધીસ ઇઝ વેરી મચ ઇઝીયર ટોપિક કે આમાં ખાલી તમે એક્સપ્લેન કરવાનું છે ગવર્મેન્ટ કઈ રીતે ઇન્કમ જનરેટ કરે છે ને ગવર્મેન્ટને શું સ્પેન્ડિંગની જરૂરિયાત છે અલગ અલગ સેક્ટર્સમાં. તો એના મેઇન ઓબ્જેક્ટિવ શું છે કે ઇકોનોમિક સ્ટેબિલિટી રહે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે ઇકોનોમિક સ્ટેબિલિટી રહે ઇકોનોમીમાં. ધેન સેકન્ડ વન ઇઝ ટુ કેપિટલ જનરેશન એન્ડ ઇકોનોમિક ગ્રોથ, to generate employment opportunities and to gain to remove inequalities of income and wealth in the economy. So these are the four main objectives of fiscal policy. તે ઓબ્જેક્ટિવ લખવાના અને ફિસ્કલ પોલિસી એક્સપ્લેન કરવાની વિથ પોઈન્ટ્સ. ઓકે, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે.